એ શેઠ, હો હો એ આપણે આવા ગાંઠિયા છે ને લીધે થયા. અરે ઓલું ખોખું તને નહોતું દીધું એ ખોખું જ ક્યાં? એ રહ્યું ખોખું આ લઈ આવો, એ આપણે બીજાને દેખાડી કે ઈ વિકાસ કરે કેવો થાય. આ મૂળિયાનો જો તમે ગાંઠિયા બન્યા. આવો તારે પણ તે અટાણુંથી ભાગી નથી થયો કોઈ દી વિકાસ કોઈ દી નહોતી. આ પહેલી વાર આવો ગાંઠિયો થયો ને કેટલી પહેલી વાર વખતે ખોખું પાયું એક ફેરે પાયું અને બીજી વાર અમને પાયું. હા બે વખત તો હોય બે જ ને. વાર પાયું. આમ જોઈ લે મૂળિયા કેવા થયા મૂળિયા બહુ અને આ ગાંઠિયાની મજબૂતાઈ જોઈ લ્યો. હવે બધાને ખોખું બતાવી દેવું હે હા બતાવું જોઈએ ને. ઓકે એટલે હો ના બતાવવું પડે. ખેડૂને એમ થવું જોઈએ કે આપણે ડુંગળી પકાવડી. વાહ ભાગ્યા વાહ જવો અમારો આ ભાગ્યો આપણે શેઠ લાવ્યા હતા. હા આવડે આ અમે પાવી. જો આ જો આ ગાંઠિયા આવડો વિકાસ છે. ગાંઠિયો એક ગાંઠિયો તમે જોઈ લ્યો કે એક ગાંઠિયો 250 ગ્રામથી 500 ગ્રામનો થશે. અને આમાં આમાં મૂળિયાનો તમે વિકાસ મૂળિયાનો વિકાસની કોઈ વાત જ ન કરવા. જોયું ને અસંખ્ય મૂળિયા ભાગ્યો બોલે ને એટલે વાત પૂરી થઈ આ ગઈ શેઠ આપણે વારી ખેલે પાવું છે. વારી ખેલે પાવું હે ને હા. વાહ મેસુભાઈ વાહ વારી ખેલે પાવાની આપણે ભલામણ કરી કોઈ દીધી દી કોઈ ખેડૂને નુકસાની ન જાય. આ પાવા પછી એટલો ફાયદો થાય કે ખેડૂને 100 મણ નીકળતું અહીંયા 300 મણ નીકળે. વાહ ભાઈ વાહ એટલો મિત્રો ફાયદો. ખાસ શ્રી એન્ટરપ્રાઇઝ વાળાનું એલિયમ લસણ અને ડુંગળીના પાક માટે અદ્ભુત દમદાર રિઝલ્ટ આપતી વાતો ખાલી નથી, એનું રિઝલ્ટ તમારી નજર સમક્ષ જોઈ શકો છો વાલા મિત્રો. આટલું સરસ મજાનું જેને ડુંગળીના પાકની અંદર લસણના પાકની અંદર ગાંઠિયો મોટો કરવો છે, તંતુમૂળનો જબરદસ્ત વિકાસ કરવો છે, એના માટે એલિયમ શ્રી એન્ટરપ્રાઇઝ વાળાનું આવી ગયું છે. તમારા પાકની અંદર 2 વખત જો ભવાઈ જશે ને તો આવો ગાંઠિયો થાય. એ નજર સમક્ષ જોઈ લ્યો, ફોટો પાડી લ્યો અને નજીકના એગ્રો સેન્ટરે જઈ એલિયમ લઈ આવો અને પાઈ દ્યો. રાહ શેની જોવો છો ખાલી. આવું બધે વિકાસ કરો આખા ભારતમાં. વાહ ખેડૂ વાહ વિકાસ. ખેડૂ વિકાસ ખેડૂ વિકાસ. કઈ વાત